તો સુરત બાદ વડોદરાની વાત કરીએ। વડોદરામાં પણ રામનવમીને લઈને પોલીસ હાલ એલર્ટ મોડમાં છે। પોલીસ તંત્ર ડ્રોનથી સતત નજર રાખી રહ્યું છે। ગત વર્ષે થયેલા પથ્થરમારા બાદ પોલીસ હાલ એલર્ટ મોડમાં આવી ગઈ છે। દરેક સંવેદનશીલ વિસ્તારો પર પણ સતત ડ્રોન ઉડી રહ્યા છે, તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે કાલે શહેરમાં અલગ અલગ 27 શોભાયાત્રા નીકળશે। સંવેદનશીલ અનેક વિસ્તારોમાં 2500 જેટલા પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ જોડાયા છે આપણી સાથે। કૃણાલ, વડોદરામાં શોભાયાત્રા નીકળશે, તે દરમિયાન પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? જબરો જે રીતે આવતીકાલે સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ રામનવમીની ઉજવણી થશે, પરંતુ એક વર્ષ અગાઉ જ્યારે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી ત્યારે ફતેપુરા ભુજોડી ધાબા પાસે જે પથ્થરમારો શોભાયાત્રા પણ થયો હતો અને સમગ્ર વડોદરા શહેરનો માહોલ ગરમાયો હતો। ત્યારે આ વર્ષે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે, કારણ કે વકફ બોર્ડ બિલનો જે રીતે હાલ પાસ થયો છે તેને લઈને ક્યાંક વિરોધ થવાની શક્યતાઓ હતી, તેને લઈને પોલીસ હાલ ચીક બંદોબસ્ત રાખી રહી છે। સંવેદનશીલ વિસ્તારોમાં દોઢી મિનિટથી પણ નજર રાખવામાં આવી રહી છે અને 27 શોભાયાત્રાનો મંજૂરી છે, જેમાં 2500 જેટલા પોલીસ જવાનો સંવેદનશીલ વિસ્તારોમાં ખડે પગે તૈનાત કરી દેવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના હોય તેને ટાળી શકાય। જી, આભાર કૃણાલ સમગ્ર માહિતી।